પંથકમાં હજુ પણ આધાર કાર્ડ માટે અનેક વિદ્યાર્થીઓ અટવાયા। સ્કૂલમાં શિષ્યવૃત્તિ યોજના માટે તેમજ સ્કૂલમાં અન્ય જગ્યાઓ માટે વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાં અભ્યાસ બગાડી આધાર કાર્ડ માટે ખાઈ રહ્યા છે ધક્કા। વિદ્યાર્થીઓના અભ્યાસમાં પર પડી રહી છે માઠી અસર। વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત છે, પરંતુ માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ માટે સ્થાનિક જનતા અને વિદ્યાર્થીઓને ભારે વલખાણ મારવા પડે છે। અહીં કોઈનું કોઈ સાંભળતું ન હોય તે રીતે લોકો અને વિદ્યાર્થીઓને પરેશાની ભોગવવી પડે છે। અહીં સુવિધાઓ ઉપલબ્ધ ક્યારે થશે તેવા અનેક સવાલો લોકોમાં ઉઠ્યા છે। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। વારો નથી આવતો। અમે 3-4 દિવસથી સ્કૂલે અમારે જરૂરી કામ હોવાથી અમે આધાર કાર્ડ અપડેટ કરાવીએ છીએ અને અહીંયા 3 દિવસથી અમે હેરાન થાય છે, વારો નથી આવતો।